जय श्री कृष्ण। राधे राधे। मित्रों, काले આપણે 26મા શ્લોકમાં જોયું કે ભગવાને વાત કરી અર્જુનને કે હું જે કંઈ પ્રાણીઓ થઈ ગયા છે એ પછી વર્તમાનના હોય કે પછી ભૂતકાળના હોય કે પછી હવે પછી થનારા ભવિષ્યના ભૂતાની બધા જ પ્રાણીઓને વેદા અહમ, અહમ એટલે હું, વેદ એટલે જાણું છું, એ બધાને હું જાણું છું, દરેક પ્રાણીઓને હું જાણું છું. બીજું, એમાંથી કોઈ પણ જે શ્રદ્ધા ભક્તિ વગરનો છે એવો કોઈ પણ વ્યક્તિ મામ ન વેદ, પરંતુ મને જાણતો નથી. હું બધાને જાણું છું પરંતુ મને નથી જાણતો. બીજું, ભગવાનને જાણવા માટે ભગવાનની સન્મુખ થવું પડે, અને સન્મુખ થવામાં શું નડે છે, શું કોણ સન્મુખ નથી થઈ શકતો, એમના વિશેની વાત છે આ ભગવાન 27મા શ્લોકમાં કરે છે કે ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાની सम्मोहम सर्गे यान्ति परंतप. भगवान कृष्णએ અર્જુનના બે વિશેષણ વાપર્યા, એક ભારત અને બીજું પરંતપ. પરંતપ એટલે શત્રુઓને દમન કરનાર, શત્રુઓને સંતાપ આપનાર, દુઃખ આપનાર. ભારત એટલે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અથવા ભરતવંશી. હે ભરતવંશી, શત્રુઓને સંતાપ આપનાર અર્જુન, ભગવાન શું કહે છે? ઈચ્છા દ્વેષ સમુત્થેન, ઈચ્છા અને દ્વેષથી સમ ઉત્થેન ઉત્પન્ન થયેલા, ઉત્પન્ન થવા વાળા દ્વંદ્વ મોહેન, દ્વંદ્વ અને મોહને લીધે, દ્વંદ્વ મોહને લીધે, ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન, ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થવા વાળા દ્વંદ્વ મોહને લીધે સર્વભૂતાની, સર્વભૂતાની એટલે સઘળા પ્રાણીઓ, સર્ગે એટલે સંસારમાં, સર્વભૂતાની સર્ગે सम्मोहम यान्ति, सम्मोहम એટલે મૂઢતાને અર્થાત જન્મ મરણને, યાંતિ એટલે પામે છે. બધા પ્રાણીઓ સંસારમાં મૂઢતાને પામે છે. અને મૂઢતા એટલે શું? તો કે જન્મ મરણને પામે છે, ફરી પાછું તેને આ મૃત્યુલોકમાં જન્મ લેવો પડે છે. હવે અહીં ભગવાને શું વાત કરી? અર્જુનના બે વિશેષણ વાપરીને ભગવાને પહેલી વાત એ કરી કે ઈચ્છા દ્વેષ સમુત્થેન, ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થવા વાળા શું ઉત્પન્ન થાય છે? તો કે દ્વંદ્વ મોહન, દ્વંદ્વના મોહને લીધે. હવે જો દ્વંદ્વ છે, દ્વંદ્વ એટલે આપણે જાણીએ છીએ બે, દ્વંદ્વ એટલે બે, હાર અને જીત, સુખ અને દુઃખ, પ્રતિકૂળ અનિકૂળ, એ બધા દ્વંદ્વ કહેવાય. રાત દિવસ છે, સુખ દુઃખ છે, હાર જીત છે, જયા જયો, લાભાલાભો, પ્રતિકૂળ અનુકૂળ, એ બધું જ છે એ દ્વંદ્વ છે. હવે એ દ્વંદ્વમાં મોહ છે, કાં તો તમને હારમાં અને કાં જીતમાં, બેમાંથી એકમાં તમને મોહ છે અથવા તો રાગ છે. એ બે કોને કારણે છે? ઈચ્છા દ્વેષ સમુત્થેન, કાં તો તમારી ઈચ્છાઓને કારણે છે અને કાં પછી દ્વેષને, એ બેમાંથી ઉત્પન્ન થયેલા દ્વંદ્વ મોહન, આ દ્વંદ્વના મોહથી સર્વભૂતાની સર્ગે सम्मोहम यान्ति, બધા પ્રાણીઓ સર્ગે એટલે સંસારમાં सम्मोहम यान्ति જન્મ મરણને પામે છે, અર્થાત મૂઢતાને પામે છે. હવે બીજું, ઈચ્છા અને દ્વેષથી જે દ્વંદ્વમાં મોહ જન્મે છે, અને એમને કારણે શું થાય છે? તો કે ઈચ્છાઓને કારણે માણસ છે શું થઈ છે કે કોઈ પણ ઈચ્છાઓ કરવાને કારણે, કામનાઓ જાગૃત થવાને કારણે જે કંઈ કર્મ કરે છે કેવું હશે? આસક્તિવાળું કર્મ હશે, અથવા મમત્વવાળું કર્મ હશે, અથવા ફળેચ્છાવાળું કર્મ હશે. અને જો એ ફળેચ્છાવાળું કર્મ છે તો એ તમને સંસારમાં વધારે સન્મુખ બનાવશે અને ભગવાનથી વિમુખ બનાવશે. અને જે કોઈ વ્યક્તિ સંસાર પ્રત્યે સન્મુખ બન્યો અને ભગવાન પ્રત્યે વિમુખ બન્યો, એમને શું કરવું પડે છે? તો કે એમને વારંવાર જન્મ લેવો પડે છે. એ કોને કારણે થયું? તો કે ઈચ્છા અને દ્વેષને કારણે એ પ્રાપ્ત થયું. બીજું, મનુષ્ય સંસારથી વિમુખ
અને ભગવાનની સાથે સમ્મુખ થવા માટે એમણે ખરેખર કરવું શું જોઈએ? તો આમની પહેલાના આપણે કર્મયોગના કર્મ માર્ગની અંદર આપણે ઘણા બધા શ્લોકોમાં જોયું કે સંસારથી વિમુખ થવા માટે અને ભગવાનથી સમ્મુખ થવા માટે માણસે એટલે કે પુરુષે પોતાના વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ, વિવેકનો ઉપયોગ કરવો જોઈએ. હવે જો એ વિવેકનો ઉપયોગ કરે કે આ જળ છે હું ચેતન છું, આ શરીર છે હું શરીરી છું, આ જન્મા છે હું અજન્મા, આ નાશી હું અવિનાશી, આવો જો એ વિવેકનો ઉપયોગ કરે તો એ ભગવાનની સન્મુખ થાય અને સંસારમાંથી એ વિમુખ થઈ શકે. પણ બને છે શું કે આ વ્યક્તિ જે છે, પુરુષ છે, એ સંસારથી વિમુખ થવાને બદલે એ જે કાંઈ બધી પ્રવૃત્તિ છે કોને કારણે કરવા માંડે છે? એની બધી પ્રવૃત્તિ અને નિવૃત્તિ છે ને રાગ અને દ્વેષને કારણે. કોઈના પ્રત્યે તમે ઈચ્છા કરો છો એનો અર્થ એવો કે એના પ્રત્યે મને રાગ છે તો જ હું એમની ઈચ્છા કરું છું. પછી એ વસ્તુ હોય, વ્યક્તિ હોય, પરિસ્થિતિ હોય, કાળ હોય, કોઈ પણ હોય, હું એમની ઈચ્છા કરું છું તો મને એમના પ્રત્યે રાગ છે, અનુરાગ છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિ જ્યારે રાગ દ્વેષથી થવા માંડે ને એમને કારણે માણસનું પતન થાય છે, મનુષ્યનું પતન થાય છે એવું ભગવાન કહેવા માંગે છે. અને પતન થવું એટલે શું? તો કે ફરીથી જન્મ અને મરણમાં પાછું એની અંદર પડવું હોય. હવે ખરેખર મનુષ્યની છે ને બે વૃત્તિઓ છે, એની મનોવૃત્તિઓ બે છે. એક છે જોડવું અને બીજું છે હટાવવું. હવે જોડવું એ ખરેખર કોની સાથે એનું જોડાણ હોવું જોઈએ? તો કે પરમ તત્વ સાથે એમનું જોડાણ હોવું જોઈએ, ભગવાન સાથે અથવા તો પરમાત્મા સાથે એમનું જોડાણ હોવું જોઈએ. અને હટાવવાનું કોના પ્રત્યે છે? તો કે એમણે સંસારમાંથી પોતાના ચિત્તને અથવા તો પોતાને હટાવી લેવાનું છે. એને બદલે મનુષ્ય કરે છે શું? એ હટાવવું અને જોડવું બંને મનોવૃત્તિઓને સંસારમાં જોડી દે છે. અમુક વસ્તુમાંથી એ મન હટાવીને અમુક વસ્તુમાં પરોવે છે, અમુકમાંથી હટાવીને અમુકમાં, અમુકમાંથી હટાવીને આમ સંસારમાં જોડે છે. એમને કારણે શું થાય છે? ભગવાનથી તદ્દન વિમુખ થઈ જાય છે. અને એમને કારણે શું થાય છે? દ્વંદ્વમાં ફસાય છે. જો ભગવાનને સન્મુખ હોય તો એ માણસ હારે કે જીતે ને કંઈ ફેર ન પડે. નરસિંહ મહેતાને આવીને કોઈ એમ કે તમારા દીકરાના કાલે લગ્ન છે તોય ફેર ન પડે, અને કોઈ આવીને સમાચાર આપે કે તમારા સામરસાને સર્પદંશ થયો છે તોય એને કંઈ ફેર ન પડે, કેમ કે ભગવાનની સન્મુખ છે. ભગવાન રામનો આજે એ ઉત્સવની તૈયારીઓ ચાલતી હતી અને સાંજે કોઈ આવીને કીધું કાલ સવારે તમારે વનમાં જવાનું છે 14 વર્ષ માટે. તો રામમાં કોઈ ફેર ન પડ્યો. પ્રતિકૂળ કે અનુકૂળ કોઈ પરિસ્થિતિ, કોઈ પણ દ્વંદ્વમાં જેમને ફેર નથી પડતો. અને નહીં તો દ્વંદ્વમાં ફસાઈ જાય, અને દ્વંદ્વમાં ફસાઈ જાય ને તો એ શું કરે? અનુકૂળતાને પ્રાપ્ત કરવા માટે એ સતત પ્રયત્નશીલ છે. અને એમને કારણે શું થાય? અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે વિવિધ પ્રકારના દ્વંદ્વોને કોઈ દિવસ છોડી જ નથી શકતો. બીજું મિત્રો, ઈચ્છા એટલે રાગ. રાગ જો કોઈ એક જગ્યાએ, માની લો કે આ ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલા દ્વંદ્વના મોહથી ભગવાન એમ કહે છે, પણ એમ છતાં માની લો કે કોઈ એક જ જગ્યાએ હોય ને તો એ સારા માટે પણ થઈ શકે. દાખલા તરીકે રાગ એક જ જગ્યાએ હોય, એક જ જગ્યાએ, દાખલા તરીકે તુલસીદાસને સંસારમાંથી મન સંપૂર્ણ હટી ગયું અને માત્ર એમના પત્નીના શરીરમાં જ એમનો રાગ રહી ગયો, એમનો અનુરાગ રહી ગયો. એ ત્યાં પાછળ એમના શ્વશુર ગૃહે ગયા, એક સાપને દોરડું સમજી અને ત્યાં ચડી ગયા એનો સહારો લઈને. અને ત્યારે એની પત્નીએ એવું કંઈક મેણું માર્યું કે મારા હાડમાંસના શરીરમાં આટલો મોહ છે, એના કરતાં જો આટલો રામમાં રાખ્યો હોય તો. અને એ તુલસીદાસને લાગી આવ્યું. એમને સંસાર તો પહેલા છોડી દીધો હતો, માત્ર એમની પત્ની જ એમનો સંસાર હતો. અને જ્યારે એમને તરછોડ્યા ને ત્યારે તુલસીદાસને હઠથી લાગી આવ્યું. આમ ઘણી વખત રાગ જો એક જ પ્રમાણેનો હોય ને તો એ પણ કલ્યાણકારી થઈ શકે, પણ એકમાં હોવો જોઈએ, દ્વંદ્વમાં ન હોવો જોઈએ, નહીતર એકમાંથી છૂટીને બીજામાં જતો રહેશે. એ જ પ્રમાણે દ્વેષથી જો પણ ભગવાનનું ચિંતન કરવામાં આવે, સતત ચિંતન કરવામાં આવે ને તો પણ ઉદ્ધાર થઈ જાય, તો પણ જન્મ મરણમાંથી બચી જઈએ. દાખલા તરીકે દ્વેષથી કોણે ચિંતન કર્યું? રાવણે ચિંતન કર્યું. સતત રાત દિવસ રામનું જ રટન કર્યો.
જ્યારથી ખબર પડી કે રામ એની પત્નીને શોધવા માટે નીકળે છે ત્યારથી સતત રાવણ રાત દિવસ જેને મળે ને એ શું કરે છે, એ શું છે. માત્ર 1 વર્ષના સમયગાળામાં રામ પોતે ત્યાં લંકામાં જઈ અને રાવણનો ઉદ્ધાર કર્યો. વિભીષણના ઉદ્ધાર કરવામાં વાર લાગી. આ દ્વેષ, એક જ દ્વેષ, સતત ચિંતન, એ જ પ્રમાણે શિશુપાલે ભગવાન કૃષ્ણ સાથે એવું વર્તન કર્યું, એમને કારણે શિશુપાલનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. એ જ પ્રમાણે કંસ સતત દેવકીનો 8મું સંતાન મારે એમને રૂબરૂ થવું છે, એમને સન્મુખ રાત દિવસ ઊંઘ પણ ન આવે એને, અને એમને કારણે કંસનો પણ ઉદ્ધાર થયો. આમ કોઈ એક વસ્તુ, એકમાં રાગ આવી જાય, એકમાં જ દ્વેષ આવી જાય, પણ જે દ્વેષ કરી અને ભગવાનને જે પ્રાપ્ત કરે છે ને એને મોટી નુકસાની શું છે, જે ભક્તિની મહાનતા છે ને, ભક્તિ માર્ગમાં જે સુખ છે ને, સુખનો અનુભવ એ નથી કરી શકતા. ભક્તિ માર્ગમાં જે મનની શાંતિ છે એ શાંતિનો અનુભવ નથી. બધા જ અશાંત હોય છે. રાવણ અશાંત છે, શિશુપાલ અશાંત છે, કંસ અશાંત છે, બધા જ અશાંત. અને એકદમ નિર્મોહી એવા વિભીષણ શાંત છે, કેમ કે પ્રભુનો અનન્ય ભક્ત હતો. એટલે ભક્તિ માર્ગથી જો પ્રભુ પ્રાપ્ત થાય, રાગને કારણે પ્રભુ પ્રાપ્ત થાય, તો એ શાંતિનો અનુભવ કરાવી શકે. અને આમાં એક આ નુકસાન. બીજું, કામનાઓથી થાય છે શું, વિવિધ પ્રકારની કામનાઓ છે ને એ માણસને શું કરે, સંસાર તરફ વાળી દે. તમે વિવિધ પ્રકારની ઈચ્છાઓ કરો તો એક ઈચ્છા પૂરી થાય, એમાંથી બીજી, એમાંથી ત્રીજી, એમ તમે સંસારની અંદર ખૂદતા જ જશો. અને છેલ્લે શું થશે, તો કે સારા અને નરસામાંથી રાગ અને દ્વેષ જન્મશે. ઘડીક માટે તમને એમ લાગે કે આ પદાર્થ સારો છે, થોડી વાર માટે તમને એમ લાગે આ પદાર્થ ખરાબ છે. આપણે કોઈ એક શ્લોકમાં ઉદાહરણ આપ્યું હતું, દાખલા તરીકે ભર ઉનાળો હોય અને ઠંડા પવન જો વાતા હોય તો તમને એમના પ્રત્યે, પવન પ્રત્યે રાગ જાગે છે, અનુરાગ જાગે, પ્રેમ ઉત્પન્ન થાય છે. પણ શિયાળાની વહેલી સવાર હોય અને તમારી પાસે કોઈ હૂંફ આવે એવા વસ્ત્રો ન હોય ને જો ઠંડો પવન વાતો હોય તો એ જ પવન પ્રત્યે તમને દ્વેષ જાગૃત થશે. એટલે આ આપણા રાગ અને દ્વેષ છે ને એ શું કરે છે, સારા નરસાથી રાગ દ્વેષને જન્માવે છે, કામનાઓને કારણે. બીજું, ભગવાને 5મા અધ્યાયના 3જા શ્લોકમાં એક વાત કરી હતી કે નિર્દ્વંદ્વો. પહેલા તો બીજા અધ્યાયમાં કીધું નિર્દ્વંદ્વ, તું દ્વંદ્વથી રહિત થઈ જા. બીજા અધ્યાયમાં કીધું નિર્દ્વંદ્વ ભૂતવા, તો નિર્દ્વંદ્વ બની જા. કોઈ પણ પ્રકારનું દ્વંદ્વ, જયા જયો લાભા લાભો સમો કૃત્વા, એવી ભગવાને વાત કરી. પછી એના પછીના શ્લોકમાં કીધું નિર્દ્વંદ્વ ભવ, તો નિર્દ્વંદ્વ. અને 5મા અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાને કીધું નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધનાત પ્રમુચ્યતે. હે મહાબાહો, નિર્દ્વંદ્વ વ્યક્તિ, નિર્દ્વંદ્વ માણસ છે, સુખમ બંધનાત પ્રમુચ્યતે, શાંતિથી, સુખેથી બંધનને છોડી દે છે, બંધનમાંથી મુક્તિ પામે છે, જન્મ મરણના બંધનમાંથી મુક્ત પામે. કોણ? તો કે જ્યાં નિર્દ્વંદ્વ વ્યક્તિ છે, જે દ્વંદ્વથી મોહિત નથી થતો તેવો વ્યક્તિ. બીજું, હવે આપણને એવું પ્રશ્ન થાય, ભગવાન અહીં એમ કહે છે કે સર્વભૂતાની સમોહમ સર્ગે યાંતિ, બીજી લીટીમાં એવી વાત કરી, તો આપણને એવો પ્રશ્ન થાય કે આ જન્મ મરણનું કારણ શું છે? તો અત્યાર સુધી આપણે જોયું છે કે શાસ્ત્રો પ્રમાણે જન્મ મરણનું કારણ જોઈએ ને તો એ અજ્ઞાનતા છે. જે માણસની અજ્ઞાનતા છે અને શરીર સાથેનો મોહ એમને થઈ ગયો, અને શરીર જે અવિનાશીને છોડી અને નાશી પદાર્થોમાં મોહ થઈ ગયો, ઉત્પન્ન અને નાશ થવાવાળા પદાર્થો પ્રત્યેનો મોહ કરી બેઠોના એની અજ્ઞાનતા છે ને જન્મ મરણનું કારણ બને છે. અને સંતોની એની દ્રષ્ટિએ જોઈએ, સંતવાણીની દ્રષ્ટિએ છે જન્મ મરણનું કારણ શું છે, તો કે ફળ અને જે ઈચ્છાઓ, ફળેચ્છાપૂર્વક તમે શાસ્ત્રો વિહિત જો કંઈ કર્મ કરશો તો તમારે જન્મ મરણના ચક્રમાં પડવું પડશે. ફળેચ્છાપૂર્વક, ફળની ઈચ્છા સાથે તમે જો શાસ્ત્રમાં બતાવેલી પ્રવૃત્તિઓ કરશો તો તમારે એ કરવું પડશે. બીજું, પ્રાપ્ત કોઈ પણ પરિસ્થિતિ હોય, તમારી પાસે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ કાળ હોય, ગમે તે હોય, એ પરિસ્થિતિનો જો તમે ભગવાને આપેલી પરિસ્થિતિનો દુરુપયોગ કરશો
તો તમારે એમની અંદર ફસાવવું પડશે. એટલે પ્રાપ્ત જે કાંઈ પરિસ્થિતિ છે તેનો સદુપયોગ કરવાથી જન્મ મરણ છે ને દૂર થાય છે. હવે સદુપયોગ પણ તમારે કેવી રીતથી કરવાનો છે? તમારે એવું નથી ચાલુ કરવાનું કે હું સદુપયોગ કરું, સારા કર્મો કરું. આપણે ખાલી એટલું જ કરવાનું છે કે હું દુરુપયોગ નહીં કરું, પરિસ્થિતિનો દુરુપયોગ નહીં કરું. એટલે દુરુપયોગ કરવાનું બંધ કરી દેશો તો જે થશે એ શું થશે? તો એ સદુપયોગ થશે. બીજું, તમે કરો છો સદુપયોગ, તો કે ના, હું તો કંઈ કરતો જ નથી, હું દુરુપયોગ નથી કરતો. સદુપયોગ એની મેળે થઈ રહ્યો છે. સમજાય છે? હું ખાલી પરિસ્થિતિનો દુરુપયોગ નથી કરતો, એને કારણે સદુપયોગ એની મેળે જે વસ્તુ મેળે થઈ રહી છે તો એના ફળનો મને અધિકાર નથી, તો મને એ ફળ પાપ કે પુણ્ય એનું લાગવાનું નથી. એટલે આવી રીતથી જન્મ મરણમાંથી છૂટી શકે. બીજું, ઘણી વખત શું થતું હોય, સંતવાણીમાં એમાં બેઠા હોય, થોડી વાર માટે એમ થાય કે ભાઈ ભજન કીર્તન આ તે બધું બરોબર છે, બધું જાણતો હોય એ પ્રમાણે કરે પણ ખરું, અને થોડી વાર પાછો સંસારમાં જાય ત્યારે એવું વિચારે કે જીવન નિર્વાહ માટે આ પણ જરૂરી છે. હવે પરિસ્થિતિ માણસની ગમે તેવી બદલે, એની સામે કોઈ પ્રશ્ન નથી, એ પણ જરૂરી છે, પણ ભાવનાઓ છે ને એ બદલવી ન જોઈએ. ભાવનાઓ એમની એક જ રહેવી જોઈએ, અને એ ભાવના છે ભગવત પ્રાપ્તિની જે ભાવના છે ને તે એક જ રહેવી જોઈએ, એ બદલવી ન જોઈએ. અને તો છે ને એ માણસ છે એ જન્મ મરણમાંથી છૂટી શકે અને મુક્તિ મળી શકે. બીજું, પારમાર્થિક હોય કે સાંસારિક કોઈ પણ હોય, એમાં ક્રિયાઓમાં ભેદ હોઈ શકે. તમે પારમાર્થિક ક્રિયાઓ કરો, સાંસારિક ક્રિયાઓમાં ભેદ હોઈ શકે, પણ જો સાધકના ભાવમાં કોઈ જાતનો ભેદ ન હોય ને તો એને ભગવત પ્રાપ્તિ થઈ શકે. અને ભગવાન કહે છે કે આ દ્વંદ્વના મોહને લીધે બધા જન્મ મરણમાં પ્રાપ્ત થાય, અને એ દ્વંદ્વનો મોહ શેને કારણે થાય છે? ઈચ્છા અને દ્વેષ, રાગ અને દ્વેષ. બહુ સરસ મજાનો શ્લોક. રાગ, ઈચ્છા, દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાની સંમોહમ સર્ગે યાન્તિ. પરંતપ. પૂર્ણ કરીએ. જય શ્રી